ખુશી તો છે હા ગરમ ભાઈ હા ગળામાં રખનો લાલ પીળો થાય છે શોપિંગ ને બધું ઘરેણા ને બધું કરતો આવવાનું ને આરો ખરીદી કરે છે ભાભી હાટુ લીધા ભાભી છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય મા મંગલ ને જય બાપા સીતારામ તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને ભાઈ હવાર કરીને મસ્ત મજાના બ્લોગ ને સ્ટાર્ટ ને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજાનો નાસ્તો પાણી કરી લીધું છે ને હવાનો છે ને ભાઈ અત્યારે અમાર સુનિતા બેન છે ને થઈ ગયા છે મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ ને આમ નવા નવા કપડાં પહેરીને તાર થઈ ગયા આમ જોવો તમે એકવાર હે બેન મોવા જવાનું છે મોવા જવું છે હા તો છે ને તાર થઈ ગયા છે અમારા બેન ને છે મોવા જવાનું છે ને મોવા તો છે ને ભાઈ આપણે જવાનું છે પણ આપણે છે ને તાર ન થવાનું એટલું બધું આપણે કાંઈ કપડાં પહેરતા એ તો હાલતા હોય આપણે ડાયરેક્ટ ડેલી એટલે છે ને ભાઈ તાર તો આપણને ખબર તો છે તો કરીને વધારે થવાનું એટલે આપણે તાર જ ન થવાનું હોય તાર તો હોય આપણે ગમે તેવા હા બસ ને એમ લુગડે થવા મજા તમે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા કપડા તો ધોવા પડે ને પીડા રહેવા દેવાય પીડા થોડા રહેવા દે ડાગા પડી દે કપડામાં અહીંયા મારા પાસે ને ભાઈ કપડાં ધોઈને આમ તો અહીં લઈ હતી છે ને અહીં લગ્ન કરેલા સવારનું કામ લઈ લીધું આવું બધું ને છે ને ભાઈ તેડકોઈ થઈ ગયો છે તારે ને આપણે જવાનું છે મોવા ભાઈ અત્યારે છે ને ભાઈ કોણ મોવા જવાનું છે ને તમને બતાડી દઉં ખાસ તો છે ને ભાઈ અમારા મેહુલ ભાઈ તો કાલે આવ્યા છે ભાઈ નોકરી મળી આજ વિયો છે મોવા જઈએ એમ ને જઈએ કેવી ખુશી આજ તમારો હા બહુ ખુશી તો છે હા ગરમ ભાઈ હા ગળામાં રખનો લાલ પીળો થાય છે હા ભાઈ છે ને ભાઈ એમ કે લાઈફ પાર્ટનર મળી ગયું છે એટલે છે ને ભાઈ લાઈફ પાર્ટનર મળી ગયું કે એના માટે છે ને ભાઈ ઘરેણા કરાવવા જવાનું છે ને આપણે છે ને ભાઈ ભાભી છે ને ભાભી મળી ગયા આપણા માટે ને આપણે છે ને ભાઈ મેહુલભાઈ છે ને ભાઈ એનામાં થોડાક દિવસોમાં પછી સગાઈ કરી નાખવાની કા હા અત્યારે છે ને ભાઈ બધે છે ને મસ્ત મજાને તાર થઈને છે ને ભાઈ આવી જશે ને અમારા બોલેરો વાળા ભાઈ આવી જશે અમે એમ કરતા અમારે સમજો ભૂન કા હા ઓ ભાઈ કઈ બહુ જવું છે મવા જાવ મારે ફરજ દાઈન કરવા કા હા એવું એમ ને હા મોવે જાવ હા એ તો તમને ખબર તો પડી ગઈ છે હું લે જવાનું છે એમ ને એમ કરશે ને હવે તાર થઈ છે એમાં સુનિતા બેન તાર ગયા કે એમાં સેદલ બેન હા હા છે ને ભાઈ તાર થઈને હાલ આવે છે તો છે ને ભાઈ નીકળીએ હવે મોવા જવા માટે મારી બેન તો તાર થઈને આવી જશે કા બેન કઈ બાજુ આવશે મોવા જાય હું લેવા હું ઘરેણા હા ઘરેણા કરાવવા જાય ભાભી હાટું ભાભી હાટુ કરાવવા જાય હા હવે ભાભી મળી ગયા છે તો પછી કરાવી જ નાખો ને ગા તો અહીં તાર થઈ ગયા ખાલી તાર પડો તાર થવા મળું છે ને તાર થયા તો મોવા જાય તો કઈક હેરખું થઈને તો જાવું કે તો કઈ બાજુ જવાનું છે આપણે શોપિંગ કરવા શોપિંગ કરવા જવાનું લે આપણે શોપિંગ કરવા જવાનું હોય કે શોપિંગ ને બધું ઘરેણા ને બધું કરતો આવવાનું ને આરો હા એ વાત છે અત્યારે છે ને ભાઈ બધે છે ને ભાઈ બાય છે ને ભાઈ તારથી થઈને આવી જશે અમારા ભાભી મારા બા અમારા મોટા બા અમારા સમજો આબુ અમારા પરભાભી જો બોલેરામ જવાનું છે ગાડીમાં તો કઈ હામી નહીં મળે હા એટલે છે ને સ્પેશિયલ છે ને મગાવી લીધો છે બોલેરો આપણે પરવીન કાકાનો એટલે છે ને ભાઈ જવાનું છે બોલેરામાં તો હાંડે છે ને ભાઈ નીકળીએ આમ તો છે ને ભાઈ મને તેમ લાગે લગ્નનો ઓરો હતા ને ઘડ્યા પણ ખાલી છે ને ભાઈ ઘરે કરાવવા જવાને તો છે ને એટલું પબ્લિક જાય છે એમ આપણે આપડા ઘર આમ તો સહી તો હંધે બે જણા આવે તા હા એ વાત હશે આપણે પહેલી જ બોલેરો ભરાઈ જાય એટલે તો આપણે લાનલીન જાઉં તેડી તો આખો આઈસે બાંધતો તો હા એ વાત હશે અત્યારે છે ને ભાઈ બોલેરામાં છે ને ખાલી ઘરેણા કરાવવા જાય ને તો એટલા કેમ કે છે ને અમે છે ને અહીં રહી કે એક ફળિયા કેટલા જણા ખબર 35 થી 36 જણા છે અમે એક જ ફળિયા તો છે ને ભાઈ એટલા તો ખાલી અમારું ફેમિલી છે એટલે તમને છે ને ભાઈ કીધું એટલે તમને ખબર ન હતા આપણે છે ને ભાઈ નીકળી જઈએ છીએ ખેલીને અત્યારે છે ને ભાઈ પૂગી જઈએ પેર પોપે ને એંગલ છે ને ભાઈ મોટા જ ધાવાના છે કેમ કે અહીં છે ને ભાઈ ગાડી આવી છે આપણે મોટા દઈ છે ને ભાઈ પાક રાખેલા કે એટલે તો ના નેદ વાવેલા તો ડાયરેક્ટ છે ને આવી સડી રહ્યા અને આવડા એટલા છે ભાઈ અમારે તો એટલા છે ને ભાઈ આવે છે બાકી એમાં ટકા ભાઈ એ આવે છે ને હવે નીકળી ડાયરેક્ટ મોવા જ આવે આપણે છે ને ભાઈ મોવા પૂગી જઈએ છીએ ને અત્યારે છે ને ભાઈ ગાડી પાર્કિંગ કરી નાખી છે અહીં છે ને ભાઈ પોલીસ ચોકે કરીને છે ને ભાઈ પાર્કિંગ કરી નાખી છે ગાડી છે અંદર છે ને ભાઈ બરફ બની આમ જોવા આપણને હવે છે ને ભાઈ આપણે જવાનું છે હાલીને ફોની બજારે અંદર છે ને ભાઈ એમ ધીમે ધીમે નીકળીએ છીએ હાલીને એન્કર તો છે ને ના ગાડી પાર્કિંગ થાય એમ નહીં કે એટલે છે ને થોડી ગાડી પાર્કિંગ કરવી પડે આપણે છે ને ભાઈ પૂગીએ છીએ મોહન અત્યારે છે ને ભાઈ આવી ગયા છે આપણે જ્વેલર્સમાં કેમ કે આપણે છે ને ભાઈ લેવાનું છે ઘરેણા ઇન્જેક્શન જવાનું છે પછી ઇન્જેક્શન ઇન્જેક્શન ભાઈ આવી જશે આમાં રાહુલભાઈ પેસર છે ને ભાઈ અમે તો ટોયલેટ લેશન ડાયરેક્ટ આવી જશે અત્યારે રામભાઈ આવી જશે મેહુલભાઈ કે આવડા હાથે છે ને ધીમે ધીમે હાલાવે છે ને આપણે પૂગી જશે હવે જ્વેલર્સમાં તો છે ને ભાઈ અંદર જઈએ પછી છે ને ભાઈ જોઈએ ઘરેણા ને એવું ભાભીને જોઈએ પછી
અત્યારે છે ને ભાઈ ખરીદી કરવાનું ચાલુ છે ને આપણે છે ને ભાઈ આવીએ છીએ મસ્ત મજાના સોડા અમારા આ ભાઈ છે ને ભાઈ જાતા નહીં હમણાં ભાઈ ને એમ છે સોડા પીવાનું કામ ચાલુ છે એટલે બધા હાસવે આપણને ખરીદી કરવી હોય એટલે બધા હાસવે સોડા આપે હાસવે તો ખરા સોડા પીવે છે એંકર આવડે હંદેશન ભાઈ એંકર પાસ કરે છે ઘરેણા બાકી અમારા ભાભી છે કા અમારા સુમિતાબેનની સોડા સંભાળે છે ને ભાઈ ટાટો કરાવે છે ટાટો કરી નાખીએ આપણે છે ને ભાઈ જ્વેલર્સમાં બેઠા છીએ ને ઈવડે આવે છે ને ભાઈ બધે રહે છે કપડાની ખરીદી કરવા અહીં છે ને ભાઈ હાજી ચોઈસ કરવા નથી ચોઈસ થઈ ગઈ છે ભાઈ ઘરેણામાં અને હવે છે ને ભાઈ આપણે છે ને પેમેન્ટ કરી નાખવાની છે બાકી એમાં થોડુંક ટ્રાવેલ છે કા આપણે પેમેન્ટ જ કરવા દેવાનું હા બસ પૈસા ચૂકવવાના હે આપણે એવડે બધી ચોઈસ કરી રાખે જેવા લેવાય બાકી એમ છે ને હવે જોઈએ છીએ હવે કેવી કેવી પસંદ છે આપણે જોઈએ ને હવે પહેલાં આપણે છે ને ભાઈ કપડાની ખરીદી કરીએ કે એની પહેલાં છે ને ભાઈ આપણે ખરીદવાનું ખરીદી આપણે દાદાને છે ને ભાઈ રૂમાલ ચડાવવાનો કે રૂમાલની ખરીદી કરી લીધી છે કા ભાઈ હા પેલા રૂમાલ લેવો જ પડે કે હા આપણે દિનેશ દાદા છે ને ભાઈ બેઠેલા છે કે પહેલાં એના માટે છે ને ભાઈ રૂમાલ લઈ લીધો છે પછી ગમે એ ખરીદી થાય તો છે ને ભાઈ જઈએ કપડાને લેવાનું છે ના આપણે છે ને ભાઈ ઘરેણાને એવો સિલેક્ટ કરીને આવ્યા છે ને અત્યારે છે ને ભાઈ આવી ગયા છીએ કપડાની શોપે ને આઈન પર છે ને ભાઈ આવીએ છીએ અમારે કોઈ બહુ મોડા આવ્યા આમ જો કાપુઈ બહુ વેલા આવી ગયા તમે મોડું થઈ ગયું હું તો વહેલા આવ્યા. મોડું જ આવવાનું હોય મોડું આવવાનું હોય એમ કરો મારે ગૌરવભાઈ નામ તો રમવા મંડી ગયા બાકી અમારે તો ઈશાનભાઈ એમ કરવામાં સેજલ બેન ની છે ને ભાઈ ખરીદી કરે છે ભાભી હાટુ લીધા બાકી એમ છે મારો ભાભી છે ને એમ કરો આવડા હારે આવે છે મારી બાની છે ખબર હા આવું જ પડે ને ખરીદી કામ તો ચાલુ છે એમ કર બસ સારું ને તો ભાઈ છે ને ખરીદી કામ ચાલુ છે તો છે ને ભાઈ કપડાને એવું લઈ લઈએ આપણે છે ને ભાઈ કપડાની ખરીદી થઈ ગઈ છે હવે છે ને ભાઈ સાડીની ખરીદી કરવા માટે જવાનું છે એમ છે ને અંદર નીકળે છે તો જઈએ ભાઈ સાડીની ખરીદી કરવા માટે આપણે છે ને ભાઈ કપડાને એવું છે ને ભાઈ ખરીદી કરવા ગયેલા હતા ને હાલે આપણે વ્યા છીએ ને અત્યારે છે ને ભાઈ આપણે ઘરેણાને એવું પહેલાં છે ને ભાઈ ખરીદી કરવા નથી એ થઈ ગઈ છે ને હું ચોઈસ કરું કે ને તમને દેખાડું પહેલાં છે ને ભાઈ આવી રીતનું છે ને આપણે નામ ન આવડે પણ છે ને આવી રીતનું હંધી છે ખબર છે બાકી આને છે ને રૂપાનો સિક્કો કહેવાય આ બંગડી છે ને આવી રીતનું છે હા ઝાંઝરી કહેવાય હા સડા કહેવાય મોટી છે બાકી છે હા એવું ના આવડે હા પછી ને ભાઈ આવી રીતનું બધું છે જો. હા પેન્ડલ પછી આને શું કહેવાય માદડી તો પછી ને એટલું બધું શું ભાઈ ખરીદી કરી છે ઘરેમાં છે ને આવડા હંદે છે ને વડીલ છે ને પેમેન્ટ કરવા રહેલા હતા કા આપી દીધું પેમેન્ટ હે હે હા એ વાત હજી તો અહીં છે ને ભાઈ જો મસ્ત મજાની છે શોપ છે ભાઈ અહીં તો હા ભાઈ છે ને કીધું બેન મને આવ્યા ને તેવાનું છે ને આની ઉપર નજર છે તો આપણું પૂરું છે કે આની ઉપર તો એ છે ને ભાઈ આપણે એવા કે તેવાનું છે ને એની ઉપર નજર છે મસ્ત છે છે ને ભાઈ આવી રીતનું છે ને ભાઈ ઘરેણા હાથે લીધા છે બાકી આ સેટ છે આપણા હા કંઈક વાઇઝ બી કરી દેવો તો તો ઠેક તો લેતા હતા એમ તો વાઇઝ બી કરી દેવું પડ્યો તો ઠેક તો પાછા બીજી વાર આવીને એમ ખરીદી કરવા હા તો છે ને ભાઈ અમારા અંદર વડીલ બેઠા છે હવે ને પેમેન્ટ તો થઈ ગયું છે ઓલરેડી તો મને છે ભાઈ ઘરેણા આવે છે પેકિંગ થાય છે પેકિંગ થઈ જાય ભાઈ છે ને લઈ લઈએ આપણે અમારે છે ને ભાઈ ગઢિયા વખતે છે ને ભાઈ કઈ ઠેકાણે ભાઈ ખરીદી કરે ખબર છે પટોણી જ્વેલર્સ અહીંયા છે ને ભાઈ અમે છે ને ભાઈ આમ તો અમારા દાદાની અંદર છે ને ભાઈ આમાંથી ખરીદી કરતા અને હજી છે ને ભાઈ આપણે અહીંથી ખરીદી કરીએ છીએ પછી આગળ તો કોને ખબર બાકી તો હવે જો આ અમે ખરીદી કરી લીધી છે હવે જો કા ભરી દીધા લેવા ગયો ને તો કઈ વાંધો નહીં ભાઈ પેમેન્ટ ને કરી નાખ્યું કેવું હા અંદર એસી હતી એટલે ભાઈ હા હા અહીં તો છે ને ભાઈ એસી ચાલુ હતો એટલે છે ને બહાર આવ્યો એટલે બહુ તડકો લાગે એમ છે કરિયાણાની ખરીદી કરવા ગયેલા હતા નાલી બી આવે છે ને પાછા છે ને આપણે આવી ગયા છીએ સાડીની ખરીદી કરવાની એવડે હંદેશ ને સાડી છે ને ચોઈસ કરે છે ને આપણે હંદેશ જો કલેક્શન જોવે છે અહીં મસ્ત મજાનું છે તો આપણે હંદે ચોઈસ કેવી હોય એ તો આપણને ખબર ન હોય આપણને તો કંઈ સાડીમાં કપડામાં ખબર પડે નહીં ઈવડા હંદે લઈએ છીએ આપણે જોઈએ છીએ આપણે છે ને અત્યારે છે ને ભાઈ આવી જઈએ છીએ ભાઈ જમવા માટે કેમ કે લાગી જશે બહુ ભૂખ એમ છે ભાઈ જમવાનું ચાલુ કરી નાખ્યું છે મંગાવી લીધું છે પૈસા બાકી લીધું આવડું બેકરીના ભૈયા હે બેકરીના ભૈયા ઉનાના હા શાકપુરી જમવા બે જશે અમારા આઉટ ઓલા પણ આપણે દિવસે ના છે પૈસા લેવા કે હું પહેલાં છે ને પૈસા ખાઈ લઈ પછી આ શાકપુરી ખાઈ ફાઇનલી ફેમિલી આપણે છે ને ભાઈ બધી છે ને ભાઈ ખરીદી થઈ છે આપણા ભાવી માટે ને છે ને થોડી ઘણી અમારે ચાદલ બેન એને ખરીદી કરી નાખી અમારે ઘરે હાંધે છે ને ભાઈ બધે છે ને થોડી થોડી ખરીદી કરી નાખી છે એંગર છે ને ભાઈ હાંધે આવી જશે એંગર તો કા બેન
બધું લઈ લીધું હા ભાભી હાટુ ખરીદી કરીને કેમ ને બધું ભાભી હાટુ હાબુ લીધા હા મટીંગ રામ હા હા હો બધું લઈ લીધું લેવા જ ને હા બધું હાબુ લઈ લીધા ભાઈ હાબુ આવડા છે ને ઈવડાનો વરો આવે લાગે આમ બોલો અહીં વરો આંદે છે કાય હારું ને લઈ લેવાનું હોય ને ચોઠિયા બાકી સંડે ખરીદી કરીને બેસી જશે ને ગાડી આવી ગઈ છે અમાર પાસે આમ જો એટલે આપણે એ રહેવા દે પરુણ કાકાની ગાડીને પરુણ કાકાની ગાડી થોડી રહેવા દેવાનું આ જો ને મિની ડ્રાઈવર બોલો કંડક્ટર છે તો ભાઈ છે ને હવે સમજી ખરીદી થઈ ગઈ છે હવે આપણે ભાગશું ઘર બાજુ ભાઈ આપણે છે ને ભાઈ ફાઇનલી છે ને ભાઈ ઘરેણાને એવું કરવા ગયેલા હતા આપણા ભાભી માટે આપણે વ્યવાસી અને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને હાથ પણ પડવા આવી ગઈ છે થોડું મોડું થઈ ગયું છે આપણે હાંડી ઓરોમાં ને અત્યારે છે ને ભાઈ હાથ પડવા આવી ગઈ ને હાથ છે ને ભાઈ વાળો તાર થાય છે બેન છે ને ભાઈ દૂધી મળે છે બા મળે છે કાબા હા દૂધીનું શાક બનાવવાનું છે ભાઈની સગાઈ થવાની છે એમ ને તો સગાઈ તો થવાની છે ને લઈ આવ્યા તો સહી ઘરેણા ને એવું બેન ડ્રાઈંગ પર કાબી તો છે ને ભાઈ દૂધી ને એવું મળે છે તો છે ને ભાઈ હવે કંઈ વાર નહીં આપણા ભાઈની સગાઈ થવાની થોડાક દિવસોની વાર છે તો આપણે છે ને ભાઈ પછી વિડીયો આવશે તે તો સગાઈ થાય ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આપણે છે ને ભાઈની સગાઈ થાય ને તેથી આપણે ફેસ ફાઇનલી બતાવી દેવું ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવા ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય